ગારિયાધારના રૂપાવટી ગામે આવેલા ગામ તળાવને ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે ગામ તળાવને ગામના તથા ગામ બહાર વસતા લોકો દ્વારા 100% લોકફાળો કરીને તળાવ ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી છેલ્લા 2 મહિનાથી 44 થી 45 ડિગ્રી તાપમાનમાં યુવાનો ખડા પગે રહીને આ કામગીરીમાં જોડાયા હતા, જેમાં સાથ સહકાર આપતા તમામ યુવા અને વડીલોને જળ સંચય સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. जी, आपનું નામ? મારું નામ વિક્રમસિંહ ગોહિલ. વિક્રમસિંહ, આ જે ગામ તળાવ જે ઊંડું કરવામાં આવ્યું હતું તે વિશે શું કહો છો રૂપાવટીના? આ અત્યારે રૂપાવટીની અંદર જે 2 મહિનાથી કામગીરી ચાલે છે અને રૂપાવટી ગામનું જે 3 એકરની અંદર પથરાયેલું જે તળાવ છે એ તળાવને 5 થી 10 ફૂટ ઊંચીનું લેવલ રીતે ઊંડું ઉતારવામાં આવ્યું છે, એટલે પાણીનો જથ્થો પુષ્કળ સમાય એમ છે. અને આ કામગીરી ગામ દ્વારા સ્વયં 100% લોકફાળો ગામ દ્વારા અને ગામના અન્ય શહેરોમાં વસતા લોકો દ્વારા 100% ફાળાથી કામગીરી કરવામાં આવી છે. વિશેષમાં જો હું કહું તો કે આ કામગીરી જે પૈસાના ફાળા કરતાં 2 મહિનાથી 44 થી 45 ડિગ્રી તાપમાનની અંદર આ જે ગામના યુવાનો અને એને કામગીરી કરી છે ધમ તાપની અંદર, એ અને અભિનંદનને પાત્ર છે. એટલે હું તો ખાસ કરી આ જળ સંચય સમિતિને મારા હું અભિનંદન આપું છું. ખૂબ સરસ. આજરોજ રૂપાવટી ગામે જે સમસ્ત ગ્રામજનો તથા બહાર વસતા ગામ લોકો દ્વારા જે 100% ફાળાથી જે ગામ તળાવને ઊંડું કરવામાં આવ્યું હતું તે વિશે અમને જાણકારી આપો અમારા દર્શક મિત્રોને કે શું છે. રૂપાવટી રોયલમાં આવેલું છે. મારું નામ છે, તાલુકા અમે સમસ્ત ગામજનો દ્વારા 2017માં સુજલામ યોજના દ્વારા 60-40ની સ્કીમમાં ત્યારે લગભગ 2 લાખ 2.25 લાખ મીટર જેવું કામ કરેલું. ત્યાર પછી અમારે આ ગામ તળાવ બાકી રહી ગયેલું માટીકામ, એટલે આ વર્ષે ચાલુ વર્ષે રૂપાવટી ગ્રામજનો દ્વારા એક જળ સંચય સમિતિ બનાવેલી, તેની દ્વારા કામગીરી અત્યારે હાલ ચાલુ છે. જેમાં રૂપાવટી ગામના સમસ્ત મજૂરો, વેપારી, ખેડૂતો, આ તદુપરાંત અહીંથી બહાર વસતા લોકો, સુરત છે, અમદાવાદ છે, મોટા મોટા શહેરોમાં જે વસતા હોય એવા દાતાઓશ્રીઓની મદદથી, આર્થિક મદદથી અમે અત્યારે લગભગ 2 માસથી કામગીરી ચાલુ છે અને લગભગ 70% જેવું ગામ તળાવનું કામ ઊંડાઈ 5 ફૂટથી લઈને 15 ફૂટ સુધીની અમે કરતા જઈએ છીએ. જેથી ગયા વખતે જે કામ કર્યું એનાથી અમને ઘણો ફાયદો ગામ તળ ને સીમતળમાં થયો છે. આ વર્ષે જે કામ થાય છે એમાં લગભગ અમને 70-80% સીમતળમાં ફાયદો થશે એવી અમને આશા છે. જી સાહેબ, આ વર્ષે જાણવા મળ્યું કે ખરેખર આ વર્ષે ચોમાસું ખૂબ સારું બેસવાનું છે. ત્યારબાદ આ ઊંડું તળાવ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કેવી ખુશી અનુભવો છો કે કેવા તમને આમ ખુશી થાય છે કે આ તળાવમાં ખૂબ અસંખ્ય પાણી ભરાશે અને આજુબાજુના ખેડૂતોને લાભ મળશે તે વિશે 100% લાભ મળશે. ગયા વર્ષે જે વર્ષ થયું શ્રાવણ મહિના પછી અમારે વરસાદ નથી આવ્યો, તળાવ ભરાઈ ગયું હતું, એટલે શિયાળુ પિત્તે લોકોએ લઈ લીધું. 2 ઉપજ આવી, કપાસમાં કાંઈ હતું નહીં, પણ પછી શિયાળુ ઉપજ લઈ શક્યા. આ વર્ષે જે કામ થાય છે એનાથી અમને ચોક્કસ એવું લાગે છે કે શિયાળુ તો પાક લેશે જ, પણ ઉનાળુ પણ પાક લેશે એટલું પાણીનો સંગ્રહ થશે. એટલે ઓવરઓલ લગભગ તળાવમાં 10 ફૂટની 10-12 ફૂટની ઊંડાઈથી પાણીનો સ્ત્રોત ભરાશે એવું અમને દેખાય છે.
સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.